કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ વિડીયોમાં મહેંદી વિશે સમજીશું. હું માનું છું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને મહેંદી મૂકાવવાનું તો ગમતું જ હશે. નાની બાળકીઓથી લઈને વડીલ મહિલાઓ સુધી દરેક માટે મહેંદી મૂકાવવું મજાનો વિષય છે, બરાબર ને? તો ચાલો આજે આપણે મહેંદી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌથી પહેલાં મહેંદીના ઇતિહાસ વિશે અને તેનો ઉદ્ભવ કેવી રીતે થયો એ જાણીએ. ભારતમાં સૌપ્રથમ મહેંદીનો ઉપયોગ છેક 4મી સદીમાં થયો હતો. મહેંદી રંગનો સૌથી પહેલો ઉપયોગ પ્રાચીન બેબીલોન અને ઇજિપ્તમાં શોધી શકાય છે. ભારતમાં તેનો 4મી સદી સુધીમાં પ્રચલિત ઉપયોગ થતો હતો, જેનો પુરાવો ડેક્કન પ્રદેશની ગુફા કલાઓ દ્વારા મળે છે. આમ તો મહેંદીની ઉત્પત્તિ અને ઇતિહાસ સારી રીતે નોંધાયેલ નથી, પરંતુ બેબીલોનિયન સમય દરમિયાન એટલે કે આશરે 1894 થી 539 BCE વચ્ચે મહેંદીના છોડનો ઉપયોગ થતો હોવાનું દર્શાવતા પુરાવા છે. મહેંદીનો સૌથી જૂનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્તનો છે, જ્યાં મહેંદીની પેસ્ટનો ઉપયોગ મમી અને મમી રેપિંગ્સની ઉપર ડાઘ બનાવવા માટે કરવામાં આવતો હતો. ઇજિપ્તના લોકો તેમના વાળને રંગવા માટે મહેંદીનો ઉપયોગ કરતા હતા. ચાલો હવે આપણે મહેંદી કઈ કઈ રીતે ઉપયોગી છે એ પણ જાણી લઈએ. મહેંદીનો સૌથી પહેલો ઉપયોગ ઠંડક મેળવવા માટે થાય છે. મહેંદીની તાસીર ઠંડી હોય છે, એટલે ગરમ આબોહવામાં રહેતા લોકો શરીરમાં ઠંડક માટે તેમના હાથ અને પગને મહેંદીની પેસ્ટમાં પલાળીને રાખતા. મહેંદી મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ ધરાવે છે, એટલે તેનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવતો હતો. જૂના જમાનામાં તેનો ઉપયોગ પેટનો દુખાવો, દાઝવા, માથાનો દુખાવો અને ખુલ્લા ઘા જેવી બીમારીઓની સારવાર માટે કરવામાં આવતો હતો. મહેંદીનો મુખ્ય ઉપયોગ શણગાર તરીકે થાય છે. લગ્ન અને વિવિધ તહેવારો જેવા કે ખાસ પ્રસંગોમાં મહેંદી લગાવવાને શુકન માનવામાં આવે છે. ઘણા ભારતીય લગ્નોમાં મહેંદીની રાત્રિ અથવા મહેંદી રસમ જેવા વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવે છે. દરેક ધર્મ અને જાતિના લોકોમાં મહેંદીનું અનેરું મહત્ત્વ છે. તમે ક્યારેક એવું પણ સાંભળ્યું હશે કે મહેંદીના ડાઘ જેટલા ઘાટા હોય છે, બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ તેટલો જ ઊંડો હોય છે. આજના જમાનામાં મહેંદી લગાવવી એ આર્ટ વર્કને બરાબર છે. તમે જોયું હશે કે મહેંદીના નાનકડા કોનથી સ્ત્રીઓના હાથમાં જટિલ પેટર્ન પણ બનાવેલી હોય છે. આજે સામાજિક જાગૃતિને કારણે ઘણી બધી મહિલાઓ મહેંદી મૂકવાનું કામ શીખીને પગભર થઈ છે. આ વિડીયોમાં આપણે મહેંદીના ઇતિહાસ અને ઉપયોગ વિશે માહિતી મેળવી. હવે આગલા વિડીયોમાં આપણે મહેંદીનું મિશ્રણ કેવી રીતે બનાવવું, તેમાંથી કોન કેવી રીતે બનાવી શકાય એ અંગે માહિતી મેળવીશું.